હેલો ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર જ હશે કે હાલ જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3ની ભરતી બારે પડેલી છે. તો આપણે આજે એના વિશે થોડી માહિતી મેળવશું. તો આ ભરતીના ફોર્મ 9 મે સુધી ભરાવાના છે, જેમાં કુલ 169 જગ્યા છે. હવે એની આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી શેનામાં જોઈશે તો હોમ સાયન્સ અથવા તો સોશિયોલોજી ઓર ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓર ન્યુટ્રિશન ઓર સોશિયલ વર્ક. મતલબ કે તમે બીએ કરેલું હોય સોશિયોલોજીમાં અથવા તો હોમ સાયન્સમાં, MSO એટલે કે માસ્ટર ઓફ સોશિયોલોજી કરેલું હોય, MSW કરેલું હોય અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા તો ન્યુટ્રિશનમાં બેચલર ડિગ્રી કરેલી હોય તો આપ અહીં અપ્લાય કરી શકો છો. વધુમાં અહીં માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે, જેની વયમર્યાદા 37 વર્ષ છે. હા, ઘણા અનામતમાં વયમર્યાદાને છૂટછાટ આપેલી છે, પરંતુ 45 વર્ષથી ઉપર નહીં. હવે એના પગાર ધોરણ આપણે જોઈએ તો 40,800 ફિક્સ પગાર હોય છે 5 વર્ષ માટે. અને ત્યારબાદ આ વર્ગ 3ની ભરતી છે. આપણે જોઈએ તો સામાન્ય રીતે આનો ગ્રેડ પે 2800 ગ્રેડ પે મુજબ જ્યારે ફિક્સ પગાર પૂર્ણ થાય અને ફૂલ પેમાં આવીએ છીએ ત્યારે 2800 ગ્રેડ પે મુજબ તમારો પગાર થતો હોય છે. વળી અહીં માત્ર ને માત્ર ફક્ત એક જ હેતુલક્ષી એટલે કે MCQ વાળું પ્રશ્નપત્ર હશે. હવે એનો જો સિલેબસ આપણે જોઈએ તો કુલ 200 માર્કનું પેપર છે, જેમાંથી જનરલ અવેરનેસ ને જનરલ નોલેજના 35 માર્ક છે. હવે જનરલ અવેરનેસ ને જનરલ નોલેજમાં આપણે વાત કરીએ તો કયા કયા ટોપિક પૂછાઈ શકે તો હિસ્ટ્રી કોની, ભારતને અનુલક્ષીને અને ગુજરાતને અનુલક્ષીને. કલ્ચરલ હેરિટેજ અગેન ઇન્ડિયા અને ગુજરાત બંને માટે. જિયોગ્રાફી એ પણ ઇન્ડિયા અને ગુજરાતની. પછી ઇન્ડિયન પોલિટી એટલે કે બંધારણ અને રાજનીતિ, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન. વળી પંચાયતી રાજ. હવે પંચાયતી રાજના આમાં થોડા વધારે પ્રશ્નો પૂછાતા હોય છે, કેમ કે આ જે ભરતી પ્રક્રિયા છે એ આમ જોવા જઈએ તો પંચાયત વિભાગની જ કહેવાય. પછી છે યોજનાઓ. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે તે. પછી ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ, વિજ્ઞાન, પર્યાવરણ, IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કરંટ અફેર્સ. આ બધું થઈને 35 માર્કનું આવશે. ત્યારબાદ ગુજરાતી ગ્રામર તો એ 20 માર્કનું હશે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર અગેન 20 માર્કનું. મેથ્સ, રિઝનિંગ અને DI એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન આવશે, જે 25 માર્કના હશે. આ બધું થઈને 100 માર્કનું. અને અન્ય 100 માર્ક કેટલા એમાં શું આવશે તો ક્વેશ્ચન રિલેટેડ ટુ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન. એટલે આ ઉપરના જે આપણે ટોપિક જોઈએ તો સામાન્ય રીતે તમને બીજી ભરતીમાં પણ આ ટાઈપનો સિલેબસ હોય છે, પણ જે આ 100 માર્ક આપણે જોઈએ તો એનામાં જે ક્વેશ્ચન હશે એ મુખ્ય સેવિકાની જોબને રિલેટેડ અથવા તો એના ટેકનોલોજીકલ જે પણ નોલેજ છે એનું ટેકનિકલ નોલેજ અને તમારા એજ્યુકેશન એટલે કે સોશિયોલોજી છે, ન્યુટ્રિશન છે, એને અનુલક્ષીને ક્વેશ્ચન્સ હશે. હવે આપણે જોઈએ તો ઘણીવાર છે હોદ્દાની કામગીરી શું હોય છે એવા પ્રશ્નો પણ થતા હોય છે. તો આ એક બહુ જ ટૂંકું એક્સપ્લેનેશન છે મુખ્ય સેવિકાનો હોદ્દો અને કામગીરી. તો સામાન્ય રીતે કેવું હોતું હોય છે કે આ વિભાગ જે છે એને ICDS વિભાગ એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે, જેનો જે ક્લાસ 1 અધિકારી છે પ્રોગ્રામ ઓફિસર જે જિલ્લા કક્ષાએ હોય છે.
હવે આપણે મુખ્ય સેવિકાની વાત કરીએ તો ભાઈ તાલુકા કક્ષાએ છે ને એક ઘટક કચેરી આવેલી હોય છે. એ ઘટક કચેરીના વડા જે છે એને આપણે CDPO એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ઓળખતા હોઈએ છીએ. એમની અંડરમાં આ પોસ્ટ આવતી હોય છે મુખ્ય સેવિકા અથવા તો સુપરવાઇઝર. હવે એમને કામગીરી શું કરવાની હોય છે? તો મુખ્ય સેવિકાને એક સેજો ફાળવવામાં આવે છે. હવે સેજો એટલે શું? તો કે એક સેજામાં તમને ક્યારેક 8 ગામડા હોય, ક્યારેક 10 ગામડા હોય, એવા ગામડામાં અલગ અલગ કરીને 20થી 30 આંગણવાડી કેન્દ્ર હોય છે. હવે આ આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર અને તેડાગર બહેન હોય છે. તો મુખ્ય સેવિકાની કામગીરી શું છે? તો કે સુપરવિઝન કરવું. બરાબર, પોસ્ટનું નામ જ છે સુપરવાઇઝર, લેડી સુપરવાઇઝર. હવે શેનું સુપરવિઝન કરવાનું હોય છે? તો આંગણવાડીનું સપોર્ટિવ સુપરવિઝન કરવાનું હોય છે. ત્યાં કઈ કઈ કામગીરીનું સુપરવિઝન કરવાનું થતું હોય છે? તો ભાઈ આંગણવાડીમાં છે ને 3થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય છે. બરાબર, તો એક એનું સુપરવિઝન કરવાનું થતું હોય છે. પછી એ બાળકો આવે ત્યારે એને સવારનો નાસ્તો, બપોરનું ભોજન આપવાનું થતું હોય છે. પછી મહિનાના 4 મંગળ દિન આવતા હોય છે, તેની ઉજવણી કરવાની થતી હોય છે. પછી ટેક હોમ રેશનનું વિતરણ કરવામાં આવતું હોય છે સગર્ભા બહેનોને, ધાત્રી માતાને અને નાના બાળકો હોય છે 6 માસથી 3 વર્ષના એમને. પછી ત્યાં મમતા દિનની પણ ઉજવણી એટલે કે ત્યાં રસીકરણ પણ થતું હોય છે. આના સિવાય પણ બીજી ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે. તો એનું સુપરવિઝન અને એને લગતી અન્ય કામગીરી, અલગ અલગ દિવસોની ઉજવણી થતી હોય, પોષણ પખવાડાની, વિશ્વ સ્તનપાન સપ્તાહની, એવી જ રીતે પોષણ માસની ઉજવણી થતી હોય છે. તો એવી વિવિધ પ્રકારની કામગીરી એ આ હોદ્દાની અંદર આવતી હોય છે. તો આ વિડીયોમાં આપણે આટલી જ ચર્ચા કરશું. હવે પછીના જે પણ કોઈ વિડીયો અપલોડ કરવામાં આવશે તેમાં આપણે જે 200 માર્કનું પેપર છે, બરાબર, એના હર એક ટૉપિકની ચર્ચા કરશું અને જે એના આપણે MCQ પણ જોશું.